નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। ચોટીલા નજીક ભયાનક અકસ્માત। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો। ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફાટતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સ બસ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી। અથડામણ બાદ બસમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જ્યારે અંદાજે 10 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 4 જેટલી ગંભીર ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઈટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। મૃતકોના મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો અને તેમના પરિવારજનોએ સમગ્ર ઘટનાની હકીકત વર્ણવી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ, 24 ન્યૂઝ નેટવર્ક। એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકા